અમારા ગામના 4 એવા મોટા વડીલો ગયા હતા 17 દિવસની યાત્રામાં. એવા ગોકુલ મથુરા રાજસ્થાન 45 થી વધારે એવા ધામો ફરીને આવ્યા હોય તો સન્માન તો કરવું પડે ને. જય દ્વારિકાથી સેન્સપ્રી અને ઘડિયાળ પહેરીને નીકળી ગયો ભાઈ બારે છોટા હાથી ઊભું હતું. મારો ભાઈ સ્પ્લેન્ડર પ્લસ માં બેઠો હતો. નવો મોબાઈલ નું બૂચ મારીને ગાડી કાઢીને નીકળી ગયા બે ભાઈ રખડો. ઉગી ગયા ફૂલવાળાની દુકાને 5 જણા ફૂલનો હાર લેવા આવ્યા છે. ગુલાબનું ફૂલ જોઈને લઈ લીધા 4-5 હાર અને લઈ લીધો રંગ અને નારિયેળ લઈને ભાઈએ કહી દીધું ઓકે. નીકળી ગયા પાછા ઘર બાજુ. ગયા તો ગાડી લઈને પાછા બે હાવજ આવે છે હાલી. તો મારો ભાઈ ભેગો થઈ ગયો નહીં છેટો ભાગે છે. પાછો હાંજ દાણે 6 બિસ્કિટ ખાઈએ પાર્લી ને. આ ભાઈ ની મોબાઈલ રાખવાની સ્ટાઇલ તો જોવો તમે. सूरज डूबવાની તૈયારી હતી ને અમે બે ભાઈઓ નીકળી ગયા બીજા ઘરે પોગી ગયા તો માણા બદલાઈ ગયો. ये समस्या है रे. कौन है ये लोग, कहाँ से आते हैं? મારો કલેજો કહીને ગોતતો તો ને ફોન લગાડતો હતો ને મેં સેટી જોઈને ડાયરેક્ટ હુઈ ગયો. ખોટી ઉપાડી નો ટેન્શન થઈ ગઈ હાન ને મારા કલેજાને કાવાસાકી લઈને આવતા રહ્યા ઘરે. ઘરેથી નીકળીને આવી ગયો દુકાને આવે ભાઈબંધ લેવા. પછી 2 ડગલા હાલીને ચડી ગયો ગાડીમાં ને આવી ગયો યુનિટી માં. સન્માન કરવા જાવું છે વાળા લોકો આવી ગયા. તું ક્યાં લઈ આવ્યો ડોફા? शाबाश बेटा. પોગી ગયો સન્માન કરવા ને થોડું મોડું થઈ ગયું. ઓલામાં બધાયનું શૂટ લેતો તા તો છોકરાએ મારું સન્માન કરી નાખ્યું. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. ને વાગતું તું ડીજે ને બધા રમતા ને મારા ભાઈને તા જોવો તમે. ને અમારા ગામના મોસ્ટ વોન્ટેડ ડિમાન્ડિંગ પીપલ્સ ને તો જોવો તમે. તો મિત્રો અમારા ગામના મોટી ઉંમરના 4 વ્યક્તિઓ ગયા હતા 17 દિવસની યાત્રામાં, જેમાં 45 થી 50 થી વધારે ધામ ફરીને આવ્યા છે. તો ભાઈ આજનો હતો વિડીયો અને મજા આવી ગઈ હોય તો વિડીયોને કરી નાખો લાઈક, ચેનલને કરી નાખો સબસ્ક્રાઇબ ને ફોલો કરતા જાજો ભાઈ.